આ સાહેબે મારું કેવા ગામમાં ટ્રાન્સફર કર્યું છે ને એ જ મને કાંઈ નથી ખબર પડતી. આ ગામની માલકોર કેવા માણસો છે, એકથી ને એક સળિયાતો છે. કોઈ પણ ક્રાઇમ કરે ને તો એકાબીજાને નામે ન દે ને કોઈને ખબર ન પડવા દે. મોયલી ખેલ બે ઓલ્યા ગુના કર્યા ને એમાં મેં ધ્યાન ન દીધી ને તે મારા દીકરે તોય મને ખબર જ ન પડવા દીધી. અને સાહેબ પાછા મને કહે કે તમે ધ્યાન રાખતા હો. કેટલીક મારે આમાં ધ્યાન રાખવી, પણ હવે છે ને પોલીસ ચોકીએ નથી રહેવું, ગામમાં રાઉન્ડ જ મારવા છે. એટલે કાંઈ પણ કોઈ ગુનો કરે ને તો મને તો ખબર પડી જાય. એટલે સાહેબને મારે કેસ તો દેવા થાય હાથમાં. મારું બેટું આ મારું છેલ્લું વરસ છે ચૂંટણીનું. આજ પેલ તો મારે મહેનત સારી કરવી પડશે. ઓલા શેઠના ઘેરે આવેલો જાઉં, શેઠના ગ્રાહક તો જાજા છે. શેઠને એકને કહી દઉં ને એટલે ઘણા મતદાન મને મળશે. સમજો અલ્ફા તો ચોરી કરવી છે ને કે આખી જિંદગી બેઠા બેઠા ખાવ ને તો ખૂટે નહીં, એવડો ધાબ મારો હે. પણ આવડી મોટી ચોરી કરવી ક્યાં? હા, ઓલા શેઠના ઘરે ચોરી કરું એટલે આમ જો આખી જિંદગી બેઠ બેઠા ખાવ ને તોય મારે ન ખૂટે. શેઠના ઘરે આવેલો તો મારા દીકરા, મારા ગામના છોકરા કેટલા રૂપિયા મારી પાસેથી લઈ જાય, કેટલા રૂપિયા લઈ જાય, કોઈ ટેમે પાછા હાલવામાં સમજતા જ નથી. પણ આ સિઝન હારી આવી જાય ને એકો એક પાસે મારે ઉઘરાણી કરી લેવી છે. પૈસા ના ઉઘરાવું તો હું છું કરું, મારે ક્યાં કમાવા જાવું? મારાથી હવે થોડો પાવડો હાલે. આ બે ત્રણ દલાલ તેને પૈસા દઈ ગયા છે, મારે બેંકમાં મૂકવા જોઈશે હવે. એ આ શું તોતડા શેઠ નકરા પૈસા જ ગણો છો? ઓ મોતિયાજી, તમે તેને મને તોતલા તેજ નો કહેતા. હું કાંઈ તોતલા તેજ છું? એ ના ના શેઠ, મેં એમ નથી કીધું, આ તો પૈસા ગણો છો એટલે કીધું. હા તો ભલે હું ભૂલા તેજ છું. એ ભૂરા શેઠ, આ તમે ખોટું ન લગાડતા. આ ગામના છોકરા વાતું કરતા હોય ને કે શેઠ તોતડા એટલે મારે કહેવાય. એ ગામના છોકરા તેજ વાંજલા જેવા, એને શું ખબર પડે? હા તમે શું આયા ઈ તો ને બાપા. એ શેઠ, હું આવ્યો છું કામે. તમને તો ખબર છે 6 મહિના પછી ચૂંટણી આવે છે. જો બાપા, ચૂંટણી આવતી હોય તો ભલે આવતી હોય, બાકી મારી પાસે એવા પૈસા નથી કે હું તમને ચૂંટણીમાં પૈસા આપી શકું. શેઠ, હું પૈસા હાટું નથી આવ્યો. તો બાપા તમે તું હાટું આયા ઈ તો ને. એ શેઠ, ગામમાં તમારા ગ્રાહક કેટલા? ઓ બાપા, આ મારા ગામમાં આખું ગામ માલા જ ગલાજ તે ઈ હાટું જ હું આવ્યો છું. આ તે માલા ગલાજ નું તમારે શું કામ તે? એ આયા તમારી પાસે પૈસા લેવા આવવાના હે કે નહીં? હા ઈ તો પૈસા તો મારી પાસે લેવા આવે ને. તો તમારે એને એટલું જ કામ કરવાનું છે કે ઓલા મુખી રહ્યા ને એ આ વખતે ચૂંટણીમાં ઊભા છે, એને મતદાન કરવાનું છે. ઓ બાપા, એવું તો મારાથી કામ થાય એવું થાય છે તમતાને. આમાં ક્યાં પૈસાની વાત આવી તો તમે અમતા ખારા થવા માંડ્યા? મારી વાત નથી સાંભળતા. એ બાપા, આ ચૂંટણી વાળા રહ્યા ને એ ભોલી પૈસા લઈ જાય પછી કોઈ પાછા દેતા નથી બાપા. અને આમ જોવો, હું મારા ગલાગને તો પૂલા કહી દઈશ બરોબર, પછી મારું કામ પલશે એ કોણ કરશે? અરે હું ગામનો મુખી છું, મને કાળી રાતે તમે ફોન કરજો, હું કાળી રાતે આવીશ. હા તો વાત હાથી તેજી, જો તમે મને કહી પછી ભૂલી ન જાતા. અરે નો ભૂલું શેઠ, પણ તમે મારું કામ કરજો. આ ઈ કામ તમારું થઈ ગયું, પણ મારું કામ ન ભૂલતા તેજી હું અડધી લાઈતે તમારું કમાલ તતલાવી બરોબર. તો હારું તોતડા શેઠ, હું જાઉં છું. સદ્દી મને તોતલા તેજ નો કહેતા, તોતલા તેજ નો કહેતા. મારે બોલાઈ ગયું પાછું. આ તો ભલે હું ભૂલા તેજ તો. ચા બા તો બનાવ્યો નહીં હોય ને? હા લ્યો ચા મંગાવો. એ ના શેઠ, નથી પીવો, હું જાઉં છું. નથી પીવો. ભલે તો ચાલે, આવજો તેજી આવજો. આ મારો દીકરો શેઠ એવો શીકણો હે ને કે સાનું ન કીધું. આ તો મેં સામેથી કીધું તો કે હું મગાવું. આ મગાવે ને તો હાન પાડે. હવે આનો સાય કોણ પીવે?
મારો દીકલો મૂતી ખલા તાને આવ્યો. જ્યારે જ્યારે મારે પૈસા ગણવાના થાય ને ત્યારે તું ટોક ને ટોક આવી જ જાય. કેટલા બેનેલા હતા કઈ યાદ લેતું નથી. માલા બેટા મલા એવા આવે છે ને. આ શેઠનું ઘર તો ખુલ્લું છે, ઘરે એ શેઠ નહીં. લઈ જોતો હું. માલું બેતું આ ઉતાવળમાં મારા તમારે દેવાનું ભૂલાઈ ગયું. ગાયા ગાડા ઉપરથી માલા દીકલા માલાની કાયલી કૂતલી ગઈ ગઈ લાગે. તું ઊભી મળ્યા તને દઈ દઉં. અરે આ શેઠ આવી ગયો, હવે શું કરું? લઈ ભાગી તો. માલા બેટાની આ ટાઈલી તૂટલી નથી, આ તો તૂટેલો હતી. તેઓ હતી આ તો ઓલો લૂડિયો હતી. અરે તાલી જાતના તું મારા ગલે તોલી કલવા આવ્યો તો એમ ને? પણ આ તારા દવા ભૂલા તે તને એમ તોલી ન તલવા દે. મારો બેટો આમ તો જો ધોંગીલો હલતોય નથી. એ હવે ઊભી નો થા ને દાદો તને માલું ધોંડીલા. માલો બેટો લુડિયા આ તો માલા બેટાનો મળી ગયો. હવે મારે શું કરવું? આના ખૂનનો હાલો મારી ઉપર આવશે અને છે ને પોલીસ વાળા મને જેલમાં લઈ જશે. મારા બેટા અહીંયા મને દયાનું દલાવશે. હવે આનો તો મારે કઈક આઈડિયો કરવો પડશે. હવે ઓલા મૂકીએ મને કીધું તું કે મારો હળદી લાઈટે દલવા તો તત્તરાવજો, પણ પેલા આ લાઈટને તેને હલકી ઠીકાને લગાડી દઉં પછી મૂકી પાસે હાલ્યો દઉં. ચાલી જાતના બીજા મારો બેટો ચાલો ભૂલો મારો દીકરો મારો હારા કામે જાતો હોય તો ચેકારો કરીને બેઠો છે. તમારે જ્યાં જાવ ત્યાં જાવ, થોડાક પૈસા મને દઈ દો. તેને મારો દીકરો મારો કેમ મારી પાસે તું પૈસા માંગતો હોય એમ કરે? એ દા અત્યારે મારી પાસે ટાઈમ નથી પૈસા દેવાનો, પછી આવજે. આ શેઠ છે મારા બેટાનો કોઈ દિન પૈસા દેવાની ના નો પાડે, અને આજ મારા બેટાનો ઉતાવળમાં છે. લા પીસો કરવા દેતો. આખા ગામના બધી બજારે આંટો મારી જોયો, ક્યાંય મને ક્યાંય એવો વાંધો તો નથી દેખાણો કે કોઈએ કાંઈ ક્રાઇમ કર્યું હોય એવું. નકર આ ગામના એટલા તૈયાર છે ને કાંઈક કરી નાખે ને તો ખબર નથી પડવા દે એવું. લાય ખડી કાંઈ જો ને પોરો ખાઈ લઉં.
ઓલા તોતરા શેઠને મેં વાત કરી દીધી છે, પણ શેઠના ભરોસે રહેવાય નહીં. આ શેઠ ક્યારે ગોલી મારી જાય. આજ રાતે છે ને ઓલા 2-3 મોટા ફરિયા છે ને અહીંયા છે ને આટો મારવા જાવ. જો એ 2-3 ફરિયા પેક થઈ જાય ને તો વાંધો ન આવે. એ મોતી એ કા શેઠ, શું છે શું છે? મોતી એ મારા ગિલે તોલ ગળી ગયો તોલ. શું ઈ પાછું તમાર ઘીરે? એ મોતી વાતું કરવાનો ટાઈમ નથી મારી પાસે, ટાઈમ નથી. મારા ગિલેથી બધું તોલી જાય છે, તમે જાય કા હાલો. હાલો તો હલ હલ. ઓય રે બાપા રે, આ શેઠનું શું કરું? એક સોર કરી જો એમાં ઠેક મૂકીને બોલાવાય જા. હવે અહીંયા મને કીધું તો હું તગની બારો ન કાઢી દેત. આ એટલાક બુદ્ધિઓ ને કેટલાક છે ગામમાં. હવે તી સોર બધું લૂંટીને વહી જ હોય છે.